રામ મંદિરના ચઢાવામાં આખરે એવી કઈ મોટી હેરાફેરી થઈ કે સરકારે તાત્કાલિક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવી પડી? દર મહિને માત્ર 18 થી 20 હજારનો પગાર મેળવતા કર્મચારીઓ અચાનક કરોડોની મિલકતોના માલિક કેવી રીતે બની ગયા? રામ મંદિરના ચઢાવાની ગણતરી કરનારા ઉપર કેમ મંડરાઈ રહ્યું છે શંકાનું વાદળ? ચઢાવાના પૈસા ગણનાર લવકુશ મિશ્રાના ઘરેથી મળેલા 10 લાખ રૂપિયાનું અસલી રહસ્ય શું છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત રીતે થયેલી નાણાકીય હેરફેરના ગંભીર આક્ષેપો બાદ ઉત્તર પ્રદેશની રાજનીતિ અને વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સમગ્ર મામલાની ઊંડી અને સચોટ તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા મંદિરમાં ચઢાવાની રકમની ગણતરી કરનાર એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે, જેના ઘરની તપાસ દરમિયાન આશરે 10 લાખ રૂપિયાની રોકડા રકમ રિકવર કરવામાં આવી છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ માટે સરકારે કયા આકરા પગલાં લીધા છે તે જાણવું ખૂબ જરૂરી છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે લખનૌના કમિશનર અને વરિષ્ઠ IAS અધિકારી વિશ્વાસ પંતને આ ખાસ SIT ટીમના વડા બનાવવામાં આવ્યા છે. આ તપાસ કમિટીમાં IPS કિરણ S અને સ્પેશિયલ ફાઇનાન્સ સેક્રેટરી નીલ રતનને પણ સામેલ કરાયા છે. આ વિશેષ ટીમને આગામી લગભગ 7 દિવસની અંદર આ મામલાનો પ્રારંભિક અહેવાલ રજૂ કરવાનો કડક આદેશ અપાયો છે અને ત્યારબાદ વધુમાં વધુ 15 દિવસની અંદર આખી તપાસનો અંતિમ રિપોર્ટ સરકારને સોંપવાનો રહેશે. તમને જણાવી દઈએ કે રામ મંદિરના આ ચઢાવા સાથે જોડાયેલો આખો વિવાદ 7 જૂન 2026ના રોજ શરૂ થયો હતો, જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને સનસનાટી મચાવી દીધી હતી. અખિલેશ યાદવે પોતાના દાવામાં આક્ષેપ કર્યો હતો કે રામ મંદિરના ચઢાવામાં ભારે ઉથલપાથલ કરવામાં આવી રહી છે અને આ કેન્દ્ર તેમજ પ્રદેશની ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. આ રાજકીય વિવાદ વધતા જ રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય તાત્કાલિક આ બાબતે સત્તાવાર સફાઈ આપવી પડી હતી. ચંપત રાય સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રામ મંદિરના ચંદાનું સમય પર કાયદેસર ઓડિટ થતું રહે છે અને હાલમાં પણ એ જ કામગીરી ચાલુ છે. તેમણે આ પ્રકારની કોઈ પણ નાણાકીય હેરફેરના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. જો કે એક તરફ ટ્રસ્ટ દ્વારા આ હેરાફેરીનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા રૂદૌલી વિસ્તારમાંથી લવકુશ નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ લવકુશ રામ મંદિરમાં આવતા ચઢાવાના પૈસાની ગણતરી કરવાનું કામ કરતો હતો. જ્યારે તપાસ ટીમે લવકુશના ઘરે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી અંદાજે 10 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. કેટલીક રકમ તો ઘરની તિજોરીમાં રાખવામાં આવી હતી, જ્યારે કેટલીક રોકડા રૂપિયાની થેલીઓ ઘરની બહાર ગોબરના ઢગલામાં છુપાવીને દબાવવામાં આવી હતી. આ કાર્યવાહી અંગે ધરપકડ કરાયેલ લવકુશના પિતા બચ્ચુલાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમનો પુત્ર છેલ્લા 4 થી 5 મહિનાથી રામ મંદિરમાં નોકરી કરી રહ્યો હતો. 6 સભ્યોની ટીમ લવકુશના ઘરે આવી હતી, જેમાં 2 પોલીસ કર્મીઓ યુનિફોર્મમાં અને 4 સભ્યો સિવિલ ડ્રેસમાં હતા. જો કે મળી આવેલા પૈસાના અસલી સોર્સ વિશે હજુ સુધી કોઈ અંતિમ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તેની તપાસ ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે ગામના લોકોનું કહેવું છે કે રામ મંદિરમાં નોકરી મળ્યા બાદ લવકુશ મિશ્રાની આર્થિક સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ હતી. પરંતુ અન્ય એક કર્મચારીને પણ શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ ચાલી રહી છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. આ બંને કર્મચારીઓની મુખ્ય જવાબદારી મંદિરમાં આવતા ચઢાવાને ગણવાની અને તેને લગતી અન્ય વહીવટી કામગીરી સંભાળવાની હતી. મીડિયા અહેવાલો અનુસાર આ બંને કર્મચારીઓને દર મહિને આશરે 18 થી 20 હજાર રૂપિયાનો પગાર મળતો હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમની મિલકતોમાં થયેલો અસાધારણ વધારો અત્યારે તપાસ એજન્સીઓની રડારમાં આવ્યો છે. મીડિયાના અહેવાલોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે આમાંથી એક કર્મચારીએ લગભગ 1.5 કરોડ રૂપિયાની જમીન ખરીદી હોવાની શંકા છે, જ્યારે બીજા કર્મચારીએ અંદાજે 40 લાખ રૂપિયાનો પ્લોટ રાખ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
મિશ્રાના પિતા બચ્ચુલાલે પોતાના પુત્રનો બચાવ કરતા દાવો કર્યો છે કે તેમનો દીકરો તદ્દન નિર્દોષ છે. અહેવાલો મુજબ તેમણે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તપાસ ટીમને તેમના ઘરેથી 10 લાખ રૂપિયા મળ્યા છે. જાણવા મળે છે કે અયોધ્યામાં ચંદાનો આ વિવાદ વધુ ગરમાતા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા પણ 5 દિવસની અંદર બીજી વાર અયોધ્યા પહોંચ્યા હતા. આ કથિત નાણાકીય ગેરરીતિના મામલે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે તેમની મુખ્ય જવાબદારી માત્ર મંદિર નિર્માણના કાર્યો છે. રામ મંદિરના ચઢાવવાનો આ વિવાદ હવે કયો નવો વળાંક લેશે તેના પર હવે સૌની નજર રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.